બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયાને ન્યાય આપવાની માંગ સાથે મહંત ઋષિ ભારતી તથા સુરતના કોળી સમાજના યુવા અગ્રણીઓ 300 જેટલી કારના કાફલા સાથે મહુવા પહોંચ્યા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતભાઈ સાથે બાપુ અને ચિરાગ ઝાલા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી। આ કેસમાં એસઆઈટી રચાયાના 2 દિવસ વીતવા છતાં હજુ કોઈ પૂછવા પણ ન આવ્યું હોવાનો દાવો ઋષિ ભારતી બાપુએ કર્યો। સુરતથી રવાના થતી વખતે સમાજના યુવાનોને સંબોધન કરતા ચિરાગ ઝાલાએ કહ્યું કે જયરાજ આહિર જ આરોપી છે એવું અમે નથી કહેતા, પરંતુ અમને શંકા છે જેની યોગ્ય તપાસ થાય। સાથે ચિરાગ ઝાલાએ કહ્યું કે આ કેસમાં બેદરકારી દાખવનાર બંને મહિલા પોલીસ કર્મીઓ સામે પણ ગુનો દાખલ થવો જોઈએ। સાથે જ તેમણે દાવો કર્યો કે જો જયરાજ આહિરની સંડોવણી ન હોય તો માયાભાઈ ચૂપ કેમ છે। કોળી સમાજને એકજૂથ બનીને ચૂંટણીમાં મતની તાકાતનો પરચો આપવાની હાંકલ કરતા ચિરાગ ઝાલાએ ઇશારામાં સવાલો કર્યા કે જેમના મત નથી એ સમાજના આંદોલનકારીઓ પરના કેસ પાછા ખેંચી લેવાય છે, તો આપણા સમાજના આંદોલનકારીઓના કેસ પાછા નથી ખેંચાતા। ઋષિ ભારતી બાપુ પણ સંબોધન દરમિયાન આકરા પાણીએ જોવા મળ્યા। તેમણે રાજ્યના 2.5 કરોડ કોળી ઠાકોર સમાજને પોતાની તાકાત દેખાડવા હાંકલ કરી। સાથે જ તેમણે હિન્દુ રાષ્ટ્રના નામે સમાજને ગેરમાર્ગે દોરાતો હોવાનો આરોપ લગાવ્યો। ઋષિ ભારતીએ કહ્યું કે ધર્મ જગતમાં અંદરખાને રાજનીતિ ચાલે છે, ધર્મના નામે ધંધા ચાલે છે। હિન્દુ રાષ્ટ્ર એટલે 15% લોકોનું શાસન અને 85% લોકોની ગુલામી। ત્યારબાદ બાપુએ સવાલ કર્યો, શું આપણે આવી ગુલામી જોઈએ છે? જો ન્યાય નહીં મળે તો આ મુદ્દો સીબીઆઈ અને યુનો સુધી લઈ જવાની ચીમકી ઋષિ ભારતી બાપુએ આપી। ચિરાગ ઝાલા દ્વારા આ મામલે રવિવાર સુધીનું અલ્ટિમેટમ અપાયું છે। દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી, પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈક અનેરો ઉત્સાહ છે। આજે તમે જોયું હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓએ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું। ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાવરવામાં આવ્યા, તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં। એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી। મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે। પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે। અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય। જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમજી જાજો। રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે, સૌથી વધારે મત આ કોળી સમાજના છે। એટલે 2027ની સીટમાં આ ગુજરાતમાં 25 સીટો એવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈ ટિકિટ આપવામાં નથી આવી। એટલે કદાચ અમે ખાલી 25 સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં। એટલે આ કાન ખોલીને સાંભળી લ્યો, હવે આંદોલન કરવાની જરૂર નથી, પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે, ઓબીસી એસસી એસટી સમાજને સમાનતા કઈ રીતે મળે, આરક્ષણ કઈ રીતે મળે, બજેટ કઈ રીતે મળે, તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમે અમારી ખુદની સરકાર બનશું તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું। એ લુખ્ખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે। આ દેશમાં 2 પ્રકારના ગુંડાઓ છે। એક ગુંડા કે જે જનતાના હિતમાં, દેશના હિતમાં, સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કોઈ વંદનીય છે, પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી, દાદાગીરી કરે, નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખ્ખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ। અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે। આજે પોલીસ પ્રશાસન પણ 2 પ્રકારની છે। એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર। એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સ્થિતિ પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું
જનતા આજે જાગી ગઈ છે. પોલીસને પૈસા આપીને મોટા જે લાગવગ ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે. આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે. અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાં છટકબારી પકડી લે છે. એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ. અને 2-3 દિવસ પહેલા ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ 15 MLA, 3 MP, 2 મિનિસ્ટરો અને એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળી અને સરકારશ્રીને રજૂઆત કરી અને સીટની રચના થઈ. તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમ્મીદ નથી. હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી. તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે. ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે. એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે. એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે CBI સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ. અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઇમની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું.